વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે અમારી સાથે પ્રદીપભાઈ પુરોહિત જોડાયા છે પાલમપુરથી. હા, વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. હા, યુ વેલકમ. શો જોયો છે તમે? હા, શો હું અવારનવાર જોઉં છું તમારા શો. એટલે અને આપની સાથે કોણ આવ્યા છે? મારા વાઈફ છે, મંજુબેન નામ છે એનું. વેલકમ. કેવી રીતે નક્કી કર્યું તમે આ શો પર આવવાનું? એકચ્યુઅલી હું ઘણા સમયથી તમારો એપિસોડ એક વખત CNBC બજાર ઉપર હું સર્ચ મારતા એક વખત તમારો એપિસોડ જોયો અને એમાં જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ મેં તમારા જે પ્લાનિંગ મેં જોયું ને એમાંથી મને બહુ એપ્રિશિએટ થયો અને એ પ્લાનિંગથી મને બહુ સરસ જાણકારી મળી અને મેં મારા અત્યાર સુધી એ પ્લાનિંગ તમારે ગાઈડલાઇન્સ પ્રમાણે કર્યું જ છે. અને એ જોતાં મને બહુ એમ થયું કે લાવ એક વખત ફરી વાર હું એમને રૂબરૂ આસ્કાજીને મળું તો મને મારું ગાઈડલાઇનમાં મને વધારે માહિતી મળી શકે, એટલા માટે હું તમારી પાસે આવ્યો. કેટલા લોકો છે ફેમિલીમાં? ફેમિલીમાં અમે 5 જણ છીએ. મારા ફાધર છે અને બાબો બેબી છે અને મારા વાઈફ છે. અને અર્નિંગ મેમ્બર? હું એક પોતે જ છું. અને 4 ડિપેન્ડન્ટ્સ છે? યસ. મંથલી ઇન્કમ? 30,000 રૂપીસ. ઘણા બધા લોકો ડિપેન્ડન્ટ છે તમારી ઉપર, તો એક્સપેન્સીસ કઈ રીતે? એક્સપેન્સીસમાં કેવું છે કે આમ જોઉં તો મારું દર મહિને ઘરે 13,000 રૂપિયા મારું ખર્ચો ઘરનો ગણી દઉં છું. બાળકોનું એજ્યુકેશન આવી ગયું, એમાં ગ્રોસરી આવી ગઈ અને એ રીતે એમાં ખર્ચ છે એમાં. ઓકે. બાકી હા, આ સિવાય કોઈ એક્સપેન્સીસમાં સિવાય બીજો કોઈ નહીં એમ. તો તમારી પાસે લગભગ 17,000 રૂપિયા જેવું બચે છે યસ મહિને? હા. આ તો બહુ સારું કહેવાય પ્રદીપભાઈ. આટલા બધા ડિપેન્ડન્સ પર મોર દેન 50% તમે સેવ કરો છો, એટલે દેટ્સ રિયલી ગુડ. આ 17,000માંથી શું કરો છો તમે દર મહિને જે બચે છે? ઇન્વેસ્ટમેન્ટમાં SIPમાં 7,000 રૂપીસની SIP છે. 3,000 રૂપીસ મારું PF કપાય છે અને બીજું લગભગ 5,000 રૂપિયા મારું એક સોસાયટી છે, અમારી મંડળી છે, એ સોસાયટીનો હપ્તો કપાય છે 5,000 રૂપિયા, જ્યાં લોન લીધેલી મેં ત્યાંથી. કેટલાની લોન લીધી હતી? એ 1.5 લાખની લીધેલી મેં. હવે લગભગ પતી જવાયું છે એની ઇન્સ્ટ્રુમેન્ટ. કેટલા ટાઈમમાં પતી જશે? 10 મહિના, 8-10 મહિના જેવું છે લગભગ. હેલ્થ ઇન્સ્યોરન્સ? હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેડમ કેવું છે કે અમે જે મારી કંપની છે ને એ પ્રોવાઈડ કરે જ છે અમને. એકચ્યુઅલી કે એટલે આગળ બીજો હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લીધો બહારથી મેં. એ કંપનીમાં ધારો કે કંઈ બીમારી થાય તો એ કંપની અમને આપે છે. કેટલાનું કવર આપે છે અને કોના માટે આપે છે? એમાં શું છે કે મારા પર જેટલા ડિપેન્ડન્ટ છે દરેકનું ફેમિલી કવર આપે છે. અને એમાં એવું એક પરફેક્ટ નથી કે આટલા કવર છે. જે બી એક્સપેન્સ થાય છે મારો ટોટલી, એ તમામ એક્સપેન્સમાં જે મળવાપાત્ર રકમ હોય તે બધી મને આપે. જ્યારે કે મેડિસિન્સ છે એ જેટલી પણ મેડિસિન્સ હોય, જે લેબોરેટરી છે એના તમામ ખર્ચ 100%, એમાં કોઈ કપાત થાય નહીં મારી. અને હોસ્પિટલાઇઝેશનમાં જેમ કે રૂમ ચાર્જીસ છે, રૂમ ચાર્જીસમાં લગભગ 450-500 રૂપિયા જેવો રૂમ ચાર્જીસ અમને મળવાપાત્ર થતો હોય છે. એટલે બાકીનો કદાચ ઉપર રૂમ ચાર્જીસ હોય તો એ થોડો કપાય અમારી ખાતામાંથી. ઓપરેશન ચાર્જીસ એ જે મળવાપાત્ર હોય મળે, એમ ઘણો ખરો સપોર્ટ થઈ જાય એમને. લાઈફ ઇન્સ્યોરન્સ? લાઈફ ઇન્સ્યોરન્સમાં મારી પાસે ટર્મ પ્લાન બી છે. એમાં 2 ટર્મ પ્લાન છે. આદિત્ય બિરલા સન લાઈફનો ઇઝી પ્રોટેક્ટ છે, 50 લાખનો છે. પ્લસ LICનો અનમોલ જીવન છે, 10 લાખનો છે. અને એક વીમા કિરણ LICનો છે, 1 લાખનું છે. ઇમરજન્સી ફંડ? ઇમરજન્સી ફંડ મારી પાસે 50,000 છે અને જે સેવિંગ્સમાં છે, અને 70,000 FD છે, ફિક્સ ડિપોઝિટમાં. આ સિવાય કોઈ બીજા સેવિંગ્સ? આ સિવાય બીજું કોઈ સેવિંગ નહીં. મારું આ બસ જે PF કપાય છે એ મ્યુચ્યુઅલ ફંડ સિવાય કોઈ. ઓકે. એક નાના બ્રેક પછી પ્રદીપભાઈ સાથે આપણે વાતો કન્ટિન્યુ કરીએ. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા.
પ્રદીપભાઈ સાથે આપણે હવે જાણીએ કે એમના ગોલ્સ શું છે. ગોલ્સમાં શું છે કે મેડમ ઇન ફ્યુચર ઓલરેડી મારે મકાન લેવું છે અને બધા બાળકોના એજ્યુકેશન્સ માટે અને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે આ 3 ગોલ છે. ઓકે. ઘર ક્યારે લેવું છે? અત્યારે જ્યાં રહો છો એ ઘર તમારું પોતાનું છે કે રેન્ટ પર છે? હાલ હું રેન્ટ ઉપર છું અને અત્યારે હું એ જ વિચારું છું, હમણાં મારી પાસે એક પ્લોટ છે ઓલરેડી, બરાબર, એટલે એ હું એક લોન લેવાનો વિચાર કરું છું કે લોન લઉં, મતલબ 7-8 લાખ રૂપિયાની લોન થશે, ઇનફ થઈ ગઈ મારે અત્યારે એ કન્સ્ટ્રક્શન માટે. એ અત્યારે હાલ પ્લાનિંગ કરી રહ્યો છું એમ. ઓકે. એટલે જેમાં જે 5,000 રૂપિયા મારા સોસાયટીનો ખર્ચ છે ને એ હવે પતવા આવ્યો છે, એ લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ પૂરા થઈ જાય કાં તો પેડ ઓફ કરી નાખું તો મારે એ મને લોનની અગેન્સ્ટમાં કેટલું આઉટસ્ટેન્ડિંગ છે એમાં? શેમાં? લોનમાં 8-1 લાખ આસપાસ જોઈએ છે. નહીં. હા, તમે જે 1.5 લાખની લોન લીધી હતી એમાં બાકી કેટલું અચ્છા, છે? 1.5 લાખની લોનમાં મારી પાસે હવે કંઈક 40,000 સમથિંગ બાકી છે. ઓકે. આ સિવાય કોઈ બીજું તમને જાણ કરાવી હોય તો? આ સિવાય બીજું કોઈ નથી પ્લાનિંગ. તો સૌથી પહેલાં આપણે આવીએ કે 17,000 બચે છે એમાંથી ઓલરેડી તમે એસઆઈપી ચાલુ કરી દીધી છે, જે એક સારું સ્ટેપ છે. પણ એસઆઈપી ચાલુ કરતા પહેલા બીજા બધા ફેક્ટર છે જેની પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. બધા કોઈ બી ઇન્વેસ્ટર હોય, હું હોઉં, તમે હો કે એનીબડી, ઇન્વેસ્ટ કરતા પહેલા, રોકાણ કરતા પહેલા સિક્યોર કરવી બધી વસ્તુઓ બહુ જરૂરી છે, જેમ કે હેલ્થ, જેમ કે લાઈફ. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સ તમારી પાસે, તમે કીધું ટર્મ પ્લાન છે, વિચ ઇઝ ગુડ ઇનફ. હેલ્થ ઇન્સ્યોરન્સ તમે કીધું કંપની તરફથી છે, પણ કાલે ઉઠીને તમે જોબ શિફ્ટ કરો, કોઈ બી ઇશ્યુઝ આવે, ઘરમાં 2 લોકો માંદા પડે સાથે, એનું બી એક સર્ટન બિલ છે જે કંપની આપશે, પણ બાકી તો તમારે પોતાએ આપવું પડશે. એટલે એક તમારી પાસે પ્રાઇવેટ તમારો પોતાનો ફેમિલી ફ્લોટર પણ હોવું જોઈએ. બરાબર. એ સિવાય રોકાણ કરવાનો કોઈ મતલબ નથી, બીકોઝ કંઈ થશે, ઇમરજન્સી ગોડ ફોરબિડ આવશે તો તમારે તમારા રોકાણમાંથી પૈસા કાઢવા પડશે. હા સર, ચોક્કસ. પછી એવું થશે કે નુકસાન ગયું. સાચી વાત. રાઈટ. સો હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. તમારી પાસે મિનિમમ 2.5 થી 3 લાખનું ફેમિલી ફ્લોટર હોવું જોઈએ, કારણ કે બધા જ ઉંમરના લોકો છે તમારા ફેમિલીમાં. 40 છે, બાળકો છે, પછી તમારા મધર છે, એટલે બધા એજ ગ્રુપના લોકો હોય, એટલે એક ફેમિલી ફ્લોટર હોવું જરૂરી છે. બરાબર, ચોક્કસ. ઇમરજન્સી ફંડ બરાબર છે. હવે તમે કીધું તમારા ગોલ્સ ઉપર આવીએ. આ 1.5 લાખની લોન તમે શેના માટે લીધી હતી? એ સામાજિક ખર્ચ હતો એના માટે લીધેલી, અને એ હવે કંઈ મૂળ ભાઈ ઇન્સ્ટોલમેન્ટ પતી જવાયા છે, એટલે કે એની અગેન્સ્ટમાં મેં તું આ મૂળ હોમ લોન લઈ લઉં અને મકાન કન્સ્ટ્રક્શન ચાલુ કરવું એમ એ વિચારું છું. હવે ઘરની એવી વાત છે કે ઘર લેતી વખતે 2 વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કે એક તો આપણી પાસે અત્યારે જે પૈસા ભેગા કરેલા છે એ કેટલા છે, લોન લેવાની છે તો એની ઈએમઆઈ આવશે, એ ભરી શકવાની બરાબર જગ્યા છે કે નહીં. તમે કીધું 7-8 લાખ રૂપિયાની લોન છે તો એનું ઈએમઆઈ કેટલું આવશે? લગભગ 7,000-8,000 સમથિંગ આવશે. ઓકે, તો હવે તમારી પાસે 17,000માંથી 7,000 તો ઇન્વેસ્ટ થાય છે, 3,000 તમારું કપાઈ જાય છે, એટલે બચ્યા કેટલા તમારી પાસે? 5,000. 5,000માંથી અત્યારે બી તમારી પાસે લોનમાં જતા રહે છે, એટલે દેખવા જાય તો હાથમાં કંઈ નથી રહેતું. બરાબર. હવે આ લોન બી બંધ થશે તો બી તમારે સામે બીજી એક લોન ચાલુ થશે, એટલે તમારી પાસે પૈસા જોડવા માટે છે નહીં. પ્લોટ તમારી પાસે અત્યારે ઓલરેડી છે, બરાબર, રાઈટ, એટલે તમારે લોન તો લેવી જ પડશે. એટલે તમારી પાસે અત્યારે જે 50,000ની સેવિંગ્સ છે, 70,000ની એફડી છે, એ બી ક્યાંક તમારે કશેક યુઝ કરવી પડશે. કરેક્ટ. એટલે અગર એ વસ્તુ પર વેટ કરી શકતા હો તો પહેલાં તમારે એક એવી રકમ જોડીને રાખવી જોઈએ જેથી કરીને કાલે તમે લોન બી લો, ઈએમઆઈ બી ચાલતી હોય અને તમારે નોકરીમાં બી કંઈ આગળ પાછળ થાય તો તમારી પાસે 3-6 મહિનાનો ગેપ છે, બરાબર, રિવર્ક કરવા માટે બધી વસ્તુ.
એટલે એક લોનમાંથી નીકળીને બીજી લોનમાં જવાનો કોઈ મિનિંગ નથી. બરાબર. ચાઇલ્ડ એજ્યુકેશનમાં તમે બરાબર વાત કરી. ચાઇલ્ડ એજ્યુકેશન માટે આપણે એક એવી રકમ છે જે સાઈડમાં કરી શકીએ છીએ અને ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ચાઇલ્ડ ઇન્સ્યોરન્સ પોલિસી પણ હોય છે અને ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે. આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ છીએ કારણ કે બાળકો, તમારા ઉંમર શું છે એમની? બાળકોને એક 9 વર્ષનો છે ને બાબો 12 વર્ષનો. એટલે તમને એક જણના એજ્યુકેશન માટે લગભગ 6 યર્સ છે અને બીજાના એજ્યુકેશન માટે અનધર 7, 8, 9 યર્સ છે. એટલે એ એક સારો લોંગ ટર્મ ગાળો છે તમારે એક રકમ એ લોકો માટે સાઈડમાં મૂકવા માટે. એટલે એક ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એ લોકો માટે હોવું જોઈએ. એટલે મારું માનવું હશે કે આ 5,000માંથી તમે જ્યારે બહાર નીકળો તમારી લોનમાંથી, તો તમારે એને રોકાણમાં નાખવા જોઈએ, ના કે એક બીજી લોન લઈને. વ્યાજ ભરવું છે કે વ્યાજ કમાવું છે? કમાવાની જ વાત કરીએ. બરાબર. તો કમાવા માટે પહેલા એને જોડીને સિન્સિયરલી ડિસિપ્લિન સાથે આપણે ભેગા કરવા પડે ને. બરાબર. અને એને ટાઈમ આપવો પડે કે તમારું રોકાણ તમને વળતર આપે. એટલે હું ઘર માટે અત્યારે કહીશ કે અત્યારે હાલમાં કોઈ જરૂર મને લાગતી નથી. અગર 5-7 વર્ષ તમે ખેંચી શકો છો. ભાડું કેટલું છે ઘરનું? રેન્ટ મને સમથિંગ 1,500 રૂપિયા જેવું ખર્ચ છે. 1,500 રૂપિયા ભાડું છે. અત્યારે ખુશ છો તમે ત્યાં? ઓકે છો? હા, ઓકે છે. બરાબર. 1,500 ની બદલે તમારે સામે ઘર બનશે, પ્લોટ ઓલરેડી તમારો છે. અત્યારે તમારે જે પૈસા જોઈએ છે એ કન્સ્ટ્રક્શન માટે જોઈએ છે. બરાબર. એટલે તમે એકચ્યુઅલી જે પૈસા આપશો બેંકને, તમારી રિયલ એસ્ટેટ તો રેડી છે, એ તમારી પોતાની છે. તમે જ્યારે ચાહો ત્યારે એની ઉપર ઘર બનાવી શકો છો. તો અત્યારે લિક્વિડિટી ભેગી કરવાના માટે આપણે રોકાણ કરવું જરૂરી છે, ના કે એક લોન લેવી જરૂરી છે. એટલે થોડો ટાઈમ ઇન્વેસ્ટ કરો, રોકાણ કરીને પહેલાં પૈસા ભેગા કરો. પછી શું સ્થિતિ છે એ સ્થિતિ જોઈને આપણે નક્કી કરી શકીએ કે લોન લેવાય કે નહીં લેવાય. આ સ્થિતિમાં હું લોન સજેસ્ટ નહીં કરું. મારી એસટીપી ચાલે પાછી એક બે એસટીપી પણ છે મારી પાસે. ઓકે. એક ફંડ છે સેવિંગ્સમાં, એની સામે એસટીપી થાય છે. કેટલું ફંડ છે અને શું કેટલી એસટીપી થાય છે? 4,000 ને 5,000ની એસટીપી છે. ફંડ કેટલું એક્યુમ્યુલેટ કર્યું છે? 50,000 રૂપીસ છે. એમાં અમે આદિત્ય બિરલા પ્યોર વેલ્યુ ફંડ છે અને આદિત્ય બિરલા 95 બેલેન્સ ફંડ છે, એ 2,000ની છે. બીજું કંઈક 30,000 છે, એમાં ડીએસપીની ટેક્સ સેવર ફંડ છે, એ એસટીપી છે. ઓકે. તો પરફેક્ટ છે. બસ આ ચાલવા દો. હા. લિક્વિડિટી છે. અગર તમારી પાસે બિલકુલ ઘર ના હોત અને તમે એવું કીધું કે મારે ઘર કરવું છે, તો અલગ વસ્તુ છે. ઓલરેડી પ્લોટ છે હવે, તો થોડી લિક્વિડિટી બાંધી લો. એટલે સાથે સાથે લિક્વિડિટી બી બેંકમાં બી તમારી પાસે 10-15 લાખ રૂપિયા હશે અને પછી 7-8 લાખ રૂપિયાની લોન લેશો ને તો એટલો તકલીફ નહીં લાગે. બરાબર. પણ બેંકમાં ખાલી લાખ રૂપિયા હોય અને આપણે 7-8 લાખની લોન લઈ લઈએ તો માથે ભાર લાગશે. હા, એટલે એસટીપીમાં છે અને ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એ એક ફંડ તો છે જ ઓલરેડી. હા, તો એને કન્ટિન્યુ કરો. કેટલા વર્ષોથી કન્ટિન્યુ કરો છો? એટલે એસટીપી લગભગ 10 મહિના થઈ ગયા છે. તો બસ હવે આપણે 10 વર્ષની વાત કરી રહ્યા છીએ. કોઈ બી રોકાણ 10 મહિના, વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, રોકાણ બાળક જેવું છે ને, એકદમ મોટું નહીં થઈ જાય. સાચી વાત. એને ટાઈમ લાગશે, એની ઉંમરે મોટું થશે. એની પહેલા તમે એનામાંથી કંઈ બી કાઢશો તો કશું નહીં મળે. સો યુ હેવ ટુ ટ્રીટ, તમારા માટે ને દર્શકો માટે બી, કે તમારું રોકાણ એને બાળકની જેમ ટ્રીટ કરો. એની એજ પ્રમાણે એ તમને એના રિટર્ન્સ આપશે. રિટાયરમેન્ટ માટે બી તમારે કેટલું કોર્પસ જોઈએ છે? સમય જોતા, અત્યારના સમય જોતા 1-8 કરોડ રૂપિયા જેવું લાસ્ટમાં રિટાયરમેન્ટ માટે કંઈક ફંડ હોય તો આપણો ચાલી જાય, જીવન નિર્વાહ એમાં ચાલે એમ. 20 વર્ષ છે તમારી પાસે અત્યારે રિટાયર થવા માટે, કરેક્ટ? એટલે તમે 20 વર્ષ તો કામ કરવાનો છો, એટલે એક બહુ લાંબો ગાળો છે. બરાબર.
એટલે એક એવી રકમ સાઈડમાં રાખો. હા, 1 કરોડ તમને એક્યુમ્યુલેટ કરવા હોય તો તમારે અત્યારથી 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરવી પડશે, જે ફક્ત રિટાયરમેન્ટ માટે છે. અચ્છા. પણ એક એવો ફંડ ચાલુ કરો જે ફક્ત રિટાયરમેન્ટ માટે હોય. બરાબર. અને જ્યારે પોસિબલ થાય, તમારું ઇન્ક્રીમેન્ટ થાય, ત્યારે એને 10,000 સુધી લઈ આવો, બીકોઝ યુ હેવ 20 years ટુ ઇન્વેસ્ટ. 20 વર્ષ ડિસિપ્લિન સાથે એમાં રોકાણ કરશો તો રિટાયરમેન્ટનું ફંડ ઊભું થશે. બરાબર. પણ વધારે એસટીપી કરીને, વધારે એસઆઈપી કરીને પોર્ટફોલિયો વધારે એક્સટેન્ડ કરવાથી કોઈ મતલબ નથી થતો, એનાથી એવરેજ ડ્રોપ થાય છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમારી પાસે કેટલો લાંબો ટાઈમ છે. તમારી પાસે 10 વર્ષ છે, 15 વર્ષ છે, 20 વર્ષ છે, એ પ્રમાણે તમારે તમારું ફંડ સિલેક્શન કરવાનું હોય. એટલે મારી પાસે જે ફંડ છે ને એ યોગ્ય છે કે એસબીઆઈ સ્મોલ મિડ કેપ છે, 1,000 રૂપીસ છે. ડીએસપી બ્લેકરોક માઇક્રો કેપમાં 2,000 રૂપીસ છે. આદિત્ય બિરલા ફ્રન્ટલાઇન ઇક્વિટીમાં 2,000 છે. અને રિલાયન્સ ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી 2,000 બરાબર. છે. જે મોટી કંપની, જે લાર્જ કેપ ફંડ છે, હા, એને એ મોટી કંપનીઝ છે, Yes. એમાં રિસ્ક નાનું છે, રિટર્ન્સ થોડા ઓછા હશે. સ્મોલ અને મિડ કેપમાં તમને વધારે રિટર્ન્સ દેખાશે, પણ એ લાંબા ગાળામાં દેખાશે. અચ્છા. 15-20 વર્ષ તમે એને સાચવીને એમાં રોકાણ કરશો તો તમને એમાં રિઝલ્ટ દેખાશે. સ્મોલ મિડ કેપમાં. અચ્છા, સરસ. કારણ કે એ નાની કંપનીઝ છે, રાઈટ? એનું રિટર્ન આવતા થોડો ટાઈમ લાગશે, પણ જ્યારે એનું રિટર્ન આવશે ત્યારે બહુ હાઈ આવશે. યસ. એમાં રિસ્ક પણ વધારે છે, તો છે જ ચોક્કસ. કરેક્ટ? એટલે એક સમયગાળો જોઈને રોકાણ થતું હોય છે. ચોક્કસ. તમારો કોઈ પ્રશ્ન છે? ના, બસ આ પૂછતું હતું કે મારે હોમ લોન જે લેવી છે એ વિચારતો હતો કે હોમ લોન લેવી કે ના લેવી, એના માટે ખાસ પ્લાનિંગ માટે. એટલે ક્યારે લેવી, મને પૂછશો તો હું તમને ના કેટલા પાડીશ. સમય પછી લેવી, તો પછી એ તમે કહ્યું થોડું પર્પસ ભેગું થાય પછી લોકો એમ. તમે અત્યારે કેટલા વખતથી રોકાણ કરો છો? ઇન્વેસ્ટમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ અને એ બધા મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ મારે 3 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ થાય છે. બીજા 7 વર્ષ આપો. બરાબર. લોન લેવા માટે બી તમે 5, 7, 10, 15 વર્ષ કેટલાનું કમિટમેન્ટ તો કરશો ને હા, બેંક શું સાથે. એ તો તો થાય એને છે. ભરવા તૈયાર છો તો એની કરતા તમારા માટે જોડો ને. હા. પ્લોટ તો તમારો જ છે, હા, એ તમારી પાસે જ રહેશે. કન્સ્ટ્રક્શન જ કરવાનું છે ને, એની પર તો ક્યારે બી થઈ શકે છે. બાળકો થોડા મોટા થાય પછી બી થઈ શકે છે. બરાબર. ત્યાં સુધી તમે પૈસા જોડી લો, આગળ એ લોકોના એજ્યુકેશનમાં, એ લોકો માટે, એ લોકોના લગ્ન માટે. હા. આગળ કેટલી બધી વસ્તુઓ આવશે ને રિટાયરમેન્ટ પહેલા, જેમાં પૈસાની જરૂર પડશે. એટલે પછી ખર્ચ વધવાનો છે, બાળકો મોટા થાય પછી ખર્ચ વધશે એમ. તમારી ઇન્ક્રીમેન્ટ પણ તો થશે ને. અને આ બધું જે Increment અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ બી તો ભેગું થઈ રહ્યું હા, છે. થશે, ચોક્કસ છે. તો જ્યારે ખર્ચા મોટા થશે અને કશે સારા એવા પૈસા પડ્યા હશે હા. તો સારું લાગશે કે બાળકો બી મોટા થશે, ખર્ચા બી વધશે, લોન પણ ચાલુ હશે હા. અને હાથમાં કંઈ બચશે પણ નહીં. આ સાચી વાત છે. તો આ જ બે વસ્તુ થઈ શકે છે ને. આ બે વસ્તુ કઈ રીતે થઈ શકે છે તમારા આજના ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આજે શું કરો છો, એ તમારો કાલ કેવો છે એ ડિસાઈડ કરશે, રાઈટ? સો બરાબર. અત્યારે તો હું હોમ લોન તમને સજેસ્ટ નહીં કરું. બરાબર. થોડા ટાઈમ પછી યસ, 3-4 વર્ષ પછી સિલેક્ટ કરે ને, 5-7 years 5-7 years after. અગર તમને લિક્વિડિટી જોઈતી હોય યસ. તો સિન્સિયરલી આ બધું ચાલુ રાખો. સેવિંગ્સમાં તો બધું ઓકે છે ને એમાં, કે મારે જે પ્રમાણે છે એ પણ હું તમને કેટલી થાય છે તમારી? 7,000. એસટીપી કેટલું છે? એસટીપી 5,000 છે. ₹10,000 દર મહિને તમે ભેગા કરશો. કન્ઝર્વેટિવ રેટ ઓફ રિટર્ન 12% બી 10 વર્ષમાં તમારી પાસે 23 લાખ, 23.5 લાખ જેવી વેલ્યુ હશે. પછી લોન લેવી સારી લાગશે કે અત્યારે, જ્યાં ખાલી 50,000ની એફડી છે? ના, પછી તો બરાબર છે. એટલું આપણે વેલ્થ સારી ક્રિએટ થઈ હોય ને પછી લોન તો પછી વાંધો નહીં આવે એમ. બરાબર. પછી થોડું ઈઝી હાલ લાગશે, થોડું, સ્ટ્રેસ હા, ફ્રી easy લાઈફ લાગશે, લાગશે ને. stress free. કોઈ બી આકસ્મિક ખર્ચ આવે તો આપણે પહોંચી વળીએ, કંઈ પ્રોબ્લેમ ના થાય. કરેક્ટ. તમારે કોઈ પ્રશ્ન છે મંજુબેન? હવે કશું ઘરે પૈસા બચાવો છો?
બચાવ. પછી એનું શું કરો છો? એ છોકરાને બધાને મારે ભેગા ગલ્લામાં મૂકી દઈએ. પછી પછી જ્યારે ઈ ભેગા થાય તો એ મૂકી દે બેંકમાં ગમે. એક અમુક સમય થાય એટલે જોઈએ કેવું છે ખોલીને જોઈએ ને એની ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ કે હા, એટલે એનું પણ કરી નાખવાનું. ઘરમાં હા કેશ રાખવાથી કોઈ મતલબ નથી. બાળકોનું ને એ લોકોનું સારું ઇન્વેસ્ટમેન્ટ હતું. આ ગલ્લામાં બચત સારી હતી. એ બધું પછી પ્લાનિંગ કરીને પછી એ નોટબંધી આવી એટલે ગલ્લો તોડવો જ પડે. પછી તો કે નોટો કઈ કઈ છે કાંઈ ખબર નહીં. તો એટલે સારું છે ને કે એનાથી તમે લોકો આગળ રોકાણ કરી શકશો. હા. એ પૈસા ગલ્લામાંથી તો વધવાના નતા. ના એ તો વાત રોકાણ સાચી. કરશો તો વધશે તો ખરા ને. હા ઇન શોર્ટ આ લોકોનું માધ્યમ એમ કે આવે તો કોઈ બહાર જવાનું જરૂર ના પડે અંદર નાખી દે ગલ્લામાં અને પછી ખોલી એમ 1-2 વર્ષ થાય. પણ એ કોન્સેપ્ટ જ આપણને બચાવી રાખ્યા છે હા. કે બચાવવાનું, બચાવીને પછી રોકાણ કરવાનું. કોઈ બીજો પ્રશ્ન તમને? ના બસ ચોક્કસ. સો થેન્ક યુ, તમે અમારા શો પર આવ્યા. આઈ હોપ કે થોડું તમે સિન્સિયરલી ફોલો કરો તો એક સ્ટ્રેસ ફ્રી અને વેલ્ધી લાઈફ જીવી શકશો. ચોક્કસ. સો થેન્ક યુ સો મચ. દર્શકો માટે આજના એપિસોડથી બસ એટલું જ કે જ્યારે એક અર્નિંગ મેમ્બર હોય અને મલ્ટિપલ ડિપેન્ડન્ટ્સ હોય ત્યારે ફેમિલી ફ્લોટર હોવું જરૂરી છે. ઇવન ઇફ તમને કંપનીથી ઇન્સ્યોરન્સ મળે તો બી તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી ફ્લોટર હોવું એટલે જરૂરી છે કે ઘરમાંથી કોઈ એકની બદલે 2 લોકોએ સાથે માંદા પડવાનું ડિસાઇડ કર્યું તો તમે એક્સપેન્સીસ અફોર્ડ કરી શકો. સો થેન્ક યુ સો મચ ફોર જોઇનિંગ અસ ઓન ગેટ રિચ વિથ આશકા. કન્ટિન્યુ વોચિંગ CNBC બજાર.